क्या हुआ भाई? કોણ છે એવું કે જ્યાં માણસને પાપ કરવા માટે પ્રેરે છે? ભગવાને કહ્યું રજોગુણ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. ભગવાન કહે છે અર્જુન, માણસને પાપ કરવા માટે પ્રેરે છે એની અંદર રહેલો રજોગુણ. પાપ કરવા માટે પ્રેરે છે કામ અને ક્રોધ, અને આ કામ અને ક્રોધ રજોગુણમાંથી જન્મ લે છે. એટલે જો માનવી વધારે સમય સુધી રજોગુણી વાતાવરણની અંદર રહે તો ધીરે ધીરે આ રજોગુણને લીધે એની અંદર કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે, અને એનાથી માણસ પાપ કરવા માટે પ્રેરાય છે. અને વૈષ્ણવ, આજે ધીરે ધીરે આપણો સમાજ રજોગુણ તરફ વધારે જઈ રહ્યો છે. તમોગુણ તો મહદ અંશે આજે ભલે ખલાસ થયો, પણ આપણો સમાજ આજે ધીરે ધીરે રજોગુણી થતો જઈ રહ્યો છે. આજે સત્સંગ, સ્વાધ્યાય, આપણા ધર્મગ્રંથોનું વાંચન એ આપણા દૈનિક જીવનમાંથી ધીરે ધીરે લુપ્ત થતું જઈ રહ્યું છે. ધર્મગ્રંથો એ આપણા ઘરની શોભા, અને ગ્રંથો એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય. પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં ગ્રંથાલય હોવું જોઈએ. આજે આપણા લોકોની એ દશા છે કે આપણા પ્રાચીન ધર્મગ્રંથો પસ્તીમાં જોવા મળે છે. એનો કોઈ એવો ગ્રંથ નહીં હોય કે જે મારા ઘરમાં બિરાજતો નહીં હોય. અત્યારના અપ્રાપ્ય ગ્રંથો 300-400 વર્ષના પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ મેં કરેલો છે. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા પછી આ ધર્મગ્રંથોને ઘરમાં સાચવવા વાળું હવે કોઈ નથી. મારા સંતાનોને એમાં રસ નથી. 3-3.5 લાખ રૂપિયાની કિંમતના એ બધા ગ્રંથો છે. આપને જો આવશ્યકતા હોય તો આપને પધરાવી આપું. મને અત્યારે દ્રવ્યની આવશ્યકતા છે. અને વખતે વિચાર્યું કે વલ્લભ પુષ્ટિધામમાં લાઇબ્રેરી બની રહી છે, ગ્રંથાલય બની રહ્યું છે. આ બધા ગ્રંથો વૈષ્ણવના ઉપયોગમાં ભવિષ્યની પેઢી માટે આવશે. ત્યારે બધા ગ્રંથો એમની પાસેથી મેં ખરીદી લીધા. આપણા બધાની આ દુર્દશા છે. આપણા વૈષ્ણવના ઘરમાં પણ આજે ગ્રંથોનું સ્થાન નથી, પસ્તીમાં જોવા મળે છે. ધર્મગ્રંથોની જગ્યાએ આજે ટીવી સેટ, સોફા સેટ, ટેબલ સેટ, ટી સેટ, જાત જાતના સેટો આપણે લોકોએ વસાવ્યા. પણ આપણા સૌનું જીવન અપસેટ થઈ ગયું. એની આપણે કોઈ દિવસ કાળજી લીધી નથી. એટલા માટે સત્સંગ દિવસે દિવસે લુપ્ત થતો જઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે ત્યાં એક પ્રણાલિકા હતી કે સાંજ પડે વાળું પાણી થયા પછી પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં પરિવારના સભ્યો, આ બાળ વૃદ્ધ સાથે બેસી અને ધર્મગ્રંથોનું વાંચન કરે. વડીલો નાનપણથી 84-252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો વાર્તાના રૂપમાં બાળકોને કહેતા કહેતા એના ભાવનું પોષણ કરે. નાનપણથી જ એના ભાવ દ્રઢ થાય. અને આ પરંપરાના કારણે અત્યાર સુધી આપણી શ્રદ્ધાને, આપણી ભાવનાને જે પોષણ મળ્યું છે એ કારણે માર્ગમાં આપણા સૌની સ્થિરતા છે. જ્ઞાન મેળવવું જરૂરી છે. આજે પાઠશાળાઓ ચાલે છે, વલ્લભ વેદાંતના કોર્સો ચાલી રહ્યા છે. આ બધું અધ્યયન કરવાથી આપણને સંપ્રદાયનું જ્ઞાન મળશે. પણ કેવલ જ્ઞાન મેળવવાથી જ ભાવ પ્રગટ નહીં થાય. ભાવનું પોષણ ઘરમાં નિત્ય સત્સંગ દ્વારા, વડીલો દ્વારા થવું જોઈએ. નહીં તો આપણામાંથી કેટલા એવા છે કે નિશાળમાં પુષ્ટિ માર્ગ ભણીને પછી આપણે બ્રહ્મસમન લીધું હતું. આંગળી ઊંચી કરો. તમારામાંથી કેટલા એવા છે
કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો ભણીને બ્રહ્મસમન લેવા માટે પ્રેરાયા હતા. નાનપણથી તમને ઘરનું વાતાવરણ મળ્યું છે. નાનપણથી એ પોષણ મળવાના કારણે અથવા તો કોઈના સંગ દ્વારા એ ભાવનું પોષણ થાય, એનાથી આપણો ભાવ દ્રઢ થાય છે, એનાથી આપણી શ્રદ્ધા ડેવલપ થાય છે, આગળ વધે છે. અધ્યયન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એટલા માટે નાનપણથી સત્સંગ દ્વારા વૈષ્ણવના ઘરમાં બાળકોનું ભાવ પોષણ થવું જોઈએ. આજે સત્સંગ તો આપણે સૌ કરી રહ્યા છીએ, પણ આપણા ધર્મગ્રંથોનો નહીં. સત્સંગનો પ્રકાર આજે બદલાયો છે. મા બાપ, દીકરો, વહુ, દીકરી, પરિવારના બધા સભ્યો સાથે બેસી અને ટીવીની અસંસ્કારી ચેનલો અને સિરિયલો જોઈ અને આધુનિક સત્સંગ આપણે લોકો કરી રહ્યા છીએ. કોઈ પણ જાતની મર્યાદાઓ આજે આપણા કુટુંબમાં કે પરિવારમાં રહી નથી. પરિણામ શું આવ્યું? દીકરો આજે બાપની સામે બોલતો થયો. દીકરીએ મા બાપની શરમ બધી છોડી દીધી. વહુએ આજે સાસુ સસરાની આમન્યા બિલકુલ ખલાસ કરી નાખી. મા બાપ પણ પોતાના બાળકો સામે મનસ્વી અને સ્વચ્છંદી વર્તન કરવા લાગ્યા. આપણા જે સંસ્કારના સદનો હલબલી ગયા છે, આપણા સંસ્કારી પરિવારો આજે તૂટી રહ્યા છે. એનું કારણ છે આ રજોગુણ. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે રજોગુણ જો વધે તો એનાથી કામ વધે, ક્રોધ વધે, અને કામ અને ક્રોધ વધે તો એનાથી માનવીની બુદ્ધિમાં દોષ વધે છે, અને દોષ વધે છે એટલે માનવી પાપ કરવા માટે પ્રેરાય છે, અને પાપ વધે એટલે માનવીના જીવનમાં દુઃખ આવે છે. એટલે આજે માનવી અનેક પ્રકારે સમાજમાં જે દુઃખી થઈ રહ્યો છે એનું મૂળ કારણ આ રજોગુણ છે. પહેલાના સમયમાં માણસ પાસે વસ્તુ ઓછી હતી, પણ મનની શાંતિ ઘણી બધી હતી. માણસ મનથી ખૂબ જ શાંત હતો. આજે આપણી પાસે સાધનો બધા ખૂબ જ વધી ગયા છે, પણ માણસ મનથી ખૂબ જ અશાંત થઈ ગયો છે. અંદરથી માણસ સાવ ખોખલો થઈ ગયો છે, ખાલી થઈ ગયો છે. માણસ આજે ચંદ્ર સુધીનું અંતર કાપી શકે છે, પણ એકબીજાના મનથી માણસ ઘણો બધો દૂર થતો જઈ રહ્યો છે. પરિવારમાં પણ આજે મનના અંતરો વધી ગયા છે. એટલા માટે જરૂરી છે સત્સંગ. અને મને એક વાત ખૂબ જ ગમે છે કાંદિવલીના વૈષ્ણવમાં, કે દર વર્ષે ઉનાળાનું વેકેશન આવે ત્યારે આપણે બધા હિલ સ્ટેશનમાં ફરવા માટે જઈએ છીએ. પણ આ વેકેશન પૂરું થઈ જાય અને જેઠ મહિનામાં જન્મદિવસ આવે ત્યારે વલ્લભ પુષ્ટિ પરિવાર દ્વારા છેલ્લા 2 વર્ષથી આ સત્સંગનું આયોજન અહીંયા થાય છે. તમે બધા વૈષ્ણવ પોતાના હોમ સ્ટેશનમાં અહીંયા આવી જાઓ છો. આ શ્રી દ્વારકાધીશજીની હવેલી તમારા સૌનું હોમ સ્ટેશન છે. હિલ સ્ટેશનમાં આપણે ભલે ફરવા માટે જઈએ, પણ પાછા અહીંયા આપણા પોતાના હોમ સ્ટેશનમાં આવી જઈએ અને અહીંયા બેસીને જે ભાવનું પોષણ થાય છે એ આજ આપણા સૌના માટે ખૂબ જ આવશ્યક છે. દર વર્ષે 3 થી 4 આયોજનો અહીંયા થતા હોય, અને કાંદિવલીની આ ધર્મપ્રેમી વૈષ્ણવ જનતા સત્સંગની ખૂબ જ આગ્રહી છે. મેં તો અનુભવ્યું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના સુંદર સાંપ્રદાયિક આયોજનો થતા હોય છે ત્યારે કાંદિવલીના વૈષ્ણવ ઘરનું કામકાજ બધું છોડીને સંપૂર્ણ એ ભગવદ વાર્તાનો સત્સંગનો લાભ લેતા હોય છે. અને આજે આપણા સૌના માટે સમાજમાં એ જરૂરી થઈ પડ્યું છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે
કે હરિભક્તના દુઃખોને હરવાનો જેનો સ્વભાવ છે, એટલા માટે હરિ કહેવાય છે. હરિ સર્વમ કરિષ્યતિ. ભગવાન જ બધું કરશે. ભગવાન શું કરશે? ભક્તની ભલાઈ માટે બધું કરશે. વૈષ્ણવ યાદ રાખો કે ઠાકોરજી આ સારું કરે છે, ખરાબ પણ ઠાકોરજી કરે છે. એવા તમારા મનથી સારા કે ખરાબના મનસ્વી સર્ટિફિકેટ આપવાનું તમે છોડી દો. ભગવાન સારું પણ કરે છે, ભગવાન ખરાબ પણ કરે છે. આપણે આપણા મનથી નક્કી કરી લઈએ છીએ કે આ સારું છે અને આ ખરાબ છે. આપણા મનથી આપણે ભગવાનની ક્રિયાને સર્ટિફિકેટ આપી દઈએ છીએ કે ભગવાને આ સારું કર્યું છે, અમુક વસ્તુ ભગવાને ખરાબ આપી છે. સૌથી પહેલા તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણા મનોકલ્પિત આવા સર્ટિફિકેટ આપવાનું આપણે બંધ કરી દઈએ. ભગવાને જે કર્યું છે એ ભગવાનની ક્રિયા ઉપર સિક્કો મારનારા આપણે કોણ? અને આપણા પ્રમાણપત્રો કેટલા બેકાર છે. આપણે ભગવાનની ક્રિયાને જો આવા પ્રમાણપત્રો આપીએ તો એની કિંમત કેટલી? દાખલા તરીકે આપણને ટ્રેન પકડવામાં 15 મિનિટ મોડું થઈ ગયું. ઘરમાંથી આપણે નીકળીએ ત્યારે બળાપો કાઢતા જઈએ કે આજે મોડું થઈ ગયું છે, ટ્રેન પકડાશે કે કેમ. પણ સ્ટેશન પર જઈએ ને ખબર પડે કે ટ્રેન અડધો કલાક મોડી આવવાની છે, એટલે તરત જ આપણી અભિવ્યક્તિ બદલાઈ જાય કે નહીં ઠાકોરજીએ બહુ સારું કર્યું, ટ્રેન અડધો કલાક મોડી આવી. પણ એ ટ્રેન અડધો કલાક મોડી પડવાના કારણે ઘણા લોકોના કામ બગડી જતા હોય એનું શું? તમારા માટે સારું થયું અને બીજાના માટે ખરાબ થયું. પ્રખ્યાત બનેલી ઘટના છે. મહાત્મા ગાંધીના પુત્ર દેવીદાસ ગાંધી કલકત્તામાં રહેતા હતા. અમદાવાદમાં રહેતા હતા અને કલકત્તામાં આખા ભારતના જેટલા પણ સમાચાર પત્રના સંપાદકો છે એમની એક મહત્વની મીટિંગ હતી. અને વખતે દેવીદાસ ગાંધી તે જ સમાચાર પત્રનું સંપાદન કરતા હતા. છેલ્લી ઘડી સુધી એમણે પ્રયત્ન કર્યો પણ એમને વિમાનની ટિકિટ મળી નહીં. અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યા, ઘણા બધા ઓળખીતા એમને મળ્યા. ઘણા લોકોને એમણે આજીજી કરી કે આ મીટિંગ મારા માટે બહુ મહત્વની છે. તમારા જીવનમાં ઘણા પ્રસંગોમાં મેં તમને મદદ કરી હતી, તમારામાંથી કોઈ એક ટિકિટ મને આપો તો આ મીટિંગ હું અટેન્ડ કરી શકું. પણ કોઈએ એમને પોતાની ટિકિટ આપી નહીં. ત્યારે મનમાંથી બહુ બળાપો કાઢવા લાગ્યા. આ દુનિયા બહુ સ્વાર્થી છે અને આજે અમારી મીટિંગ છૂટી જશે, ઘણું બધું નુકસાન થશે. મનમાં બળાપો કાઢતા કાઢતા એ પોતાના ઘરે આવ્યા. આ બાજુ બન્યું એવું કે કલકત્તામાં પ્રગાઢ ધુમ્મસના કારણે પેલા પાયલોટને રનવે દેખાયો નહીં ને ઊંધી દિશામાં એને ઉતરાણ ચાલુ કર્યું. ગંગાજીના કિનારે પ્લેનને ઉતારવા લાગ્યો અને એક ઝાડ સાથે પ્લેન અફડાયું ને સળગ્યું. એના તમામ મુસાફરો મૃત્યુ પામ્યા. અને એ સમયે દેવીદાસ ગાંધીને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે ત્યાંને ત્યાં બેસી ગયા અને પ્રભુને વિનંતી કરી કે ભગવાન, અમારા મન અને બુદ્ધિ જ્યાં સુધી પહોંચી શકતા નથી ત્યાં સુધી તમારી દ્રષ્ટિ પહોંચે છે. કદાચ એ વિમાનમાં હું બેઠો હોત તો આજે આટલું કહેવા માટે પણ અહીંયા હયાત નહીં હોત. એટલા માટે ભગવાન સારું કરે છે કે ભગવાન આ ખરાબ કરી રહ્યા છે એ આપણા મન કલ્પિત આપણે સર્ટિફિકેટ આપવાના બંધ કરી દઈએ. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, ભગવાન સારું કરે છે એમ પણ તમે ન કહો અને ભગવાન ખરાબ કરે છે એમ પણ ન કહો. પણ વૈષ્ણવોએ કહેવું જોઈએ કે ભગવાનને જે કરવું જોઈએ તે જ કરે છે.
જે યોગ્ય છે તે જ ભગવાન કરે છે. એ વસ્તુ પછી ભલે આપણને ગમે તેવી હોય કે ન હોય, કારણ કે ઘણી વખત આપણને જે સારું લાગતું હોય એ બીજાને સારું ના લાગે, અને બીજાને ઘણી વખત જે સારું લાગતું હોય છે આપણને નથી ગમતું. એટલે સારા કે ખરાબની વ્યાખ્યા એ આપણી મનસ્વી વ્યાખ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન કરે છે સારું કરે છે, કે ભગવાન કરે છે ખરાબ કરે છે, એવું ક્યારે પણ ન કહો. ભગવાનને જે કરવું જોઈએ ભગવાન યોગ્ય જ કરી રહ્યા છે. એનું કારણ, દાખલા તરીકે વિચારો કે ભગવાન મનથી એવું નક્કી કરે કે 1 વર્ષ સુધી આપણા મુંબઈ શહેરમાં કોઈ પણ માંદું ના પડે, તો પણ ઘણા લોકો માંદા પડી જાય. કોણ માંદું પડે? ડોક્ટરો માંદા પડી જાય. કારણ કે આપણે માંદા પડીએ આપણા માટે ખરાબ થયું, પણ એનાથી પેલા ડોક્ટરના ઘર ચાલતા હોય છે, એની રોજીરોટી ચાલતી હોય છે. કોઈ માણસ પડી ગયો અને પગનું હાડકું ભાંગી ગયું, પોતે વિચારશે કે મારા માટે ખરાબ થયું, પણ પેલા ઓર્થોપેડિક સર્જનનું તો એનાથી કામ ચાલતું હોય છે, એના માટે તો સારું જ થયું. આપણે વિચારીએ કે આપણી ગાડીમાં કોઈ દિવસ પંક્ચર આવે નહીં, પણ આપણી ગાડી જો પંચર નહીં પડે તો પેલા પંચર રિપેર કરવા વાળાની રોજીરોટી કેવી રીતે ચાલશે? આપણા ગાડીનું ટાયર પંચર થાય છે ત્યારે પેલા માટે તો સારું જ થતું હોય છે. આપણે કેવલ જીવ આપણા સ્વાર્થનો વિચાર કરીએ છીએ, પણ ભગવાન તો આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલા માટે ઠાકોરજીનું કર્તૃત્વ હંમેશા પૂર્ણ હોય છે, અને ભગવાનની પૂર્ણતામાં ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો. ચીનમાં એક પ્રખ્યાત કથા આવે છે કે દેડકાઓએ ભગવાન પાસે કાદવનો વરસાદ માંગ્યો, કારણ કે દેડકાઓને કાદવ બહુ ગમે, એમાં જ એમને રહેવાનું હોય. હવે પાણીના વરસાદથી આપણે લોકો અકળાઈ જઈએ છીએ, આટલી બધી વ્યવસ્થા કરી છે વરસાદ નહીં પડે એટલા માટે, તો કાદવનો વરસાદ પડે તો માણસની શું દશા થાય? હંસોએ ભગવાન પાસે મોતીનો વરસાદ માંગ્યો, કારણ કે મોતી હંસોનો ખોરાક છે. પણ કહેવાય છે કે ભગવાને કોઈનું સાંભળ્યું નહીં અને ભગવાને પાણીનો વરસાદ મોકલ્યો, કારણ કે માટીમાં પાણી પડ્યું એમાંથી કાદવ થયું, દેડકાઓનું કામ થઈ ગયું. અને સ્વાતિ નક્ષત્રમાં સુકતી છીપમાં જે વરસાદનું પાણી પડ્યું એમાંથી મોતી થયા, હંસોને પણ પોતાનો ખોરાક મળી ગયો, અને સાથે આ સમગ્ર સૃષ્ટિને પાણીનું પોષણ મળ્યું. માણસની બુદ્ધિ કેવલ પોતાના સુધી સીમિત રહેતી હોય છે. માણસ કેવલ પોતાનો વિચાર કરતો હોય છે, અને આપણી સાથે જે થાય એને આપણે સારું કે ખરાબ માની લેતા હોઈએ છીએ. પણ ભગવાનને સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવાનું છે. પ્રભુ પ્રત્યેક જીવનો વિચાર કરે છે. એટલા માટે ભગવાન જે કરે છે તે યોગ્ય કરે છે. સારું અને ખરાબ આ શબ્દો પહેલા આપણા મનમાંથી આપણે કાઢી નાખીએ, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સારું થાય છે કે ખરાબ થાય છે કેવલ આપણા મનની ભ્રાંતિ છે. દ્રષ્ટાંત શતકમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક ટાલવાળા ભાઈ વડના ઝાડ નીચે બેઠા. વડમાં પેલા નાના નાના ટેટા લાગેલા હતા. મનમાં વિચાર્યું કે ભગવાનને કઈ સમજણ નથી, આટલું મોટું વડનું ઝાડ અને એમાં આટલા નાના નાના ફળ આપ્યા. વળી સામે એમની નજર પડી તો મોટા મોટા તરબૂચના વેલાઓ જમીન ઉપર હતા. વળી વિચાર્યું કે ભગવાનને કઈ બહુ લાંબી સમજણ લાગતી નથી, આટલું મોટું વડનું ઝાડ એમાં આટલા નાના નાના ટેટા આપ્યા, અને આટલા મોટા મોટા તરબૂચ જમીન ઉપર વેલા ઉપર રાખ્યા. ત્યાં જોરથી પવન ફૂંકાયો અને વડનું એક ટેટું આવીને માથા ઉપર પડ્યું. તરત થયું ભગવાને બહુ સારું કર્યું છે, નહીં તો પેલું તરબૂચ પડ્યું હોત તો શું દશા થાત? તે ભગવાન જે કરે છે તે યોગ્ય જ કરે છે. ભગવાનના કર્તૃત્વમાં કોઈ પણ પ્રકારની ખામી ક્યારે પણ હોતી નથી.
એટલે શ્રી મહાપ્રભુજી આપણને આ વિવેક સમજાવે છે કે ભગવાનની કૃતિમાં જો કોઈ દોષ આપણને દેખાય તો એ દોષ આપણી બુદ્ધિનો છે, ભગવાનનો દોષ નથી. ઠાકોરજીની કોઈ પણ ક્રિયામાં જીવને દોષ દેખાય તો આપણી બુદ્ધિના દોષનો એ પરિણામ છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને આ વિવેક શીખડાવે છે કે હરિ સર્વમ કરિષ્યતિ. આપણા જીવનમાં જે કંઈ થાય છે પ્રભુ જ કરનારા છે. હવે પછી જે થશે એ પણ ઠાકોરજી જ કૃપા કરીને સર્વ કરશે. આ વાક્યને આપણે પ્રમાદના અર્થમાં લેવાનું નથી. શ્રી મહાપ્રભુજીના કહેવાનો અર્થ એ છે કે તમે જે કંઈ કરશો એ કેવલ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી જ કરશો. કરીએ છીએ આપણે, પણ કરાવે છે કોણ? પ્રભુ કરાવે છે. જીવને સાધન બનાવી અને પ્રભુ દરેક કાર્ય કરાવે છે. માટે દયારામભાઈ એક પદમાં બહુ સુંદર કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ધણીનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી ન ફરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે છે. આપણે લોકોએ બહુ ચિંતા કરવી નહીં, કારણ કે કૃષ્ણને કરવું હોય તે કરે. પણ દયારામભાઈનું આ પદ ગાનારા આપણે લોકો શું કરીએ છીએ? આપણને જે કરવું હોય એ જ કરીએ છીએ ને વળી કૃષ્ણને કહીએ છીએ કે તું અમારા માટે આમ કર. પ્રભુ જાણે આપણા સેવક બની ગયા હોય. હે ભગવાન અમારા માટે આ કર, હે ભગવાન અમારા માટે તે કરો. પ્રભુ સેવક નથી, આપણે પ્રભુના સેવક છીએ. એટલે દયારામભાઈનું આ પદ આપણે લોકોએ ક્યારે ગાવું હોય, શબ્દમાં થોડા ફેરફાર કરી નાખવાના. કૃષ્ણ તું સિદ્ધને ચિંતા કરે, જીવને કરવું હોય તે કરે, તો આપણા મોઢામાં સારું લાગે. દયારામભાઈ કહે છે કે જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નિસરે. જંત્ર એટલે યંત્ર. આ વાજિંત્ર શબ્દ પણ જંત્ર ઉપરથી પડ્યો છે. આ હાર્મોનિયમ ને તબલા ને પખાવત ને નામ તો પાછળથી આવ્યા. જૂના સમયમાં દરેક વાદ્યને વાજિંત્ર એવું જ કહેવાતું. બાજ યંત્ર જેમાંથી ધ્વનિ નીકળે છે, બાજ યંત્ર પરથી વાજિંત્ર પડ્યું. દયારામભાઈ કહે છે કે જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નિસરે. કોઈ નાનું બાળક હોય ને સ્વરનું જ્ઞાન ન હોય અને પેલી વાંસળી મોઢામાં લઈને પાવો કે વાંસળી વગાડે અને એમાંથી બે સુરો સ્વર નીકળે તો વાંક કોનો? વાંસળીનો કે પેલા બાળકનો? કોઈ સારો કલાકાર જો વાંસળીને વગાડે તો પોતાના મનપસંદ સુરો એમાંથી રેલાવી શકે. યંત્ર સ્વરમાં વાગે છે કે બે સુરો વાગે છે, એમાં યંત્રનો કોઈ દોષ નથી. એ યંત્ર વગાડનારો જે રીતે પેલા યંત્રને વગાડે એવા જ સ્વરો યંત્રમાંથી ઉત્પન્ન થતા હોય છે. એટલા માટે દયારામભાઈ કહે છે કે આખું જગત યંત્ર છે અને એનું સંચાલન કરનારા યંત્રી એ ભગવાન છે. ભગવાન પોતાની નિજ ઈચ્છાથી આ યંત્રને જે રીતે વગાડવું હોય એ રીતે વગાડે. આપણે તો કેવલ પ્રભુના સાધન છીએ. હવે તમે વિચારો કે બ્લડ પ્રેશર માટે દયારામભાઈની આ દવા સારી કે ડોક્ટરની દવા સારી? એનું કારણ આજે માણસ તણાવમાં જીવી રહ્યો છે. પ્રત્યેક માણસ આજે કોઈને કોઈ પ્રકારની તાણ અનુભવી રહ્યો છે. કોઈને માનસિક ચિંતાઓ સતાવી રહી છે, કોઈને શારીરિક સ્વાસ્થ્ય હેરાન કરી રહ્યું છે, કોઈક બૌદ્ધિક ગૂંચવાડામાં પડેલો છે. પરિણામે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, હાર્ટ એટેક આ બધા રોગો માણસને આમ બહુ સહેલાઈથી લાગી જતા હોય છે. જૂના સમયમાં આપણા ગ્રામ્ય જીવનમાં લોકો 90-100 વર્ષ સુધી આપણા બાપ દાદાઓ જીવતા હતા.
90 વર્ષ સુધી ક્યારેય કોઈ પણ આંખમાં એમને ચશ્મા આવે નહીં. ડાયાબિટીસ તો અત્યારે આપણે ત્યાં આવ્યું છે. કોઈ દિવસ આપણા વડીલોએ ડાયાબિટીસ સાંભળ્યું હતું ખરા? હાર્ટ એટેક શું છે એમને ખબર નહીં હતી. આજે તો 30 વર્ષની ઉંમરમાં યુવાન વયમાં હાર્ટ એટેક આવી જતા હોય છે. અને હાઈપર ટેન્શન, એના માટે કઈ મહેનત કરવી પડતી જ નથી. જરા આપણી ઈચ્છાથી વિરુદ્ધ કઈ થયું એટલે માણસ ટેન્શનમાં. અને આ ટેન્શનના કારણે ઘણા બધા કામ આપણા બગડી જતા હોય છે. અને આવી પરિસ્થિતિમાં આપણા ભક્ત કવિઓએ આપેલા જે સૂત્રો છે ને, એ આપણા સૌના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. મીરાબાઈએ કેટલા સહજ ભાવથી ગાયું છે, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, અમે ચિઠ્ઠીના ચાકર છીએ ઉદ્ધવજી. દયારામભાઈએ કહ્યું, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો ચિંતા કરવાનું કોઈ કારણ છે ખરા? સૂરદાસજીએ કેટલી સહજતાથી ગાયું, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. આગળ શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરશે, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. ઠાકોરજીના કર્તૃત્વ ઉપર જો આપણને વિશ્વાસ હોય તો ટેન્શનમાં આવવાનું કોઈ કારણ ખરું? અને ભગવાનના ચરણોમાં ગયા પછી ટેન્શન કરવાનું કોઈ કારણ હોતું નથી. જીવ કેવલ ખોટી ચિંતાઓ કર્યા કરતો હોય છે. અને જીવ ભૂલી જાય છે કે ચિંતાઓ કરવી એ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નથી, એનું સમાધાન ચિંતાઓ નથી. કેવલ ચિંતાઓ કરવાથી શ્રી મહાપ્રભુજી એટલા માટે તો આગળ આજ્ઞા કરે છે, ચિંતા કાપે ન કાર્ય નિવેદતાત્મ ભી કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિ. વૈષ્ણવોએ, પુષ્ટિજીવોએ કોઈ પણ પ્રકારની લૌકિક ચિંતાઓ કરવી જ નહીં. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં જ થવા દે, એવો દ્રઢ વિશ્વાસ રાખો. પણ જીવનો સ્વભાવ છે, આપણે ચિંતા કર્યા જ કરીએ છીએ. ઘરની ચિંતા, ઘર મળી ગયા પછી એમાં ફર્નિચર બનાવવાની ચિંતા, કમાવાની ચિંતા, કમાયા પછી એને સાચવવાની ચિંતા, રૂપિયા ક્યાં વાપરવા એની ચિંતા. લગ્ન કરવાના બાકી હોય તો લગ્ન કરવાની ચિંતા, અને કર્યા પછી ચિંતાઓ વધી જાય એની ચિંતા. જાત જાતની ચિંતા માણસ કર્યા જ કરતો હોય છે. અને આ ચિંતામાં જ આપણું જીવન આખું પૂરું થઈ જતું હોય છે. પણ આ ચિંતાઓ કરવાથી જો આપણી સમસ્યાનું સમાધાન મળી જતું હોય તો સમાજમાં હજારો લાખો લોકો સાથે બેસીને મોટી મોટી ચિંતા સભાઓ ગોઠવે, હાય હાય કરે ને ચિંતા કરે. પણ એ ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન મળી જતું નથી. અને કહેવત છે કે માણસનું મૃત્યુ થાય ને તો ચિંતા ખાલી શબને બાળે છે, પણ આના ઉપર એક મીંડું વધારે છે, ચિંતા જીવતા માણસને સળગાવે છે. એટલા માટે ચિંતા માણસે કરવી જ નહીં, કારણ કે આપણું ધાર્યું કંઈ થવાનું જ નથી. મારું ધાર્યું પણ નહીં, તારું ધાર્યું પણ નહીં. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ધાર્યું કોનું થશે? કેવલ કૃષ્ણનું ધાર્યું થશે. જો જીવનું ધાર્યું થઈ શકતું હોત તો કંસનું ધાર્યું થયું ખર્યા? દુશાસનનું ધાર્યું થયું? શકુનીએ ધાર્યું હતું કઈ અને પરિણામ કંઈક જુદું આવ્યું છે. રાવણનું ધાર્યું પણ થયું નથી. ગમે તેવા બળવાન હતા, રાવણ કઈ સામાન્ય વ્યક્તિ નહીં હતો, સમર્થ હતો. અને એક વસ્તુ યાદ રાખો કે જીવ ગમે તેટલો સમર્થ હોય
પણ સર્વ સમર્થ તો છે જ નહીં. સર્વ સમર્થ તો કેવલ ઠાકોરજી છે. રાવણ સમર્થ હતો, પણ સર્વ સમર્થ ઠાકોરજીની આગળ રાવણનું સામર્થ્ય પણ ટકી શક્યું નથી. હિરણ્યકશ્યપુનું ધાર્યું થયું છે ખરા? એને તો નક્કી જ કરી નાખ્યું હતું કે આજે તો પ્રહલાદના પ્રાણ કોઈ પણ રીતે લઈ જ લેવા છે, અને ખુલ્લી તલવાર લઈને પ્રહલાદની પાછળ પડ્યો હતો.